હા મિત્ર, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સૂચકાંકમાં આપણે કયા કયા સૂત્રો આવે છે, કયા આપણે દાખલા કઈ રીતના કઈ પદ્ધતિના દાખલા આવશે એ બધા વિશે થોડુંક આપણે જાણી લઈએ. તો એમાં શું, તો પ્રથમ આવે છે ખાલી સૂચકાંક, સાપેક્ષ સૂચકાંક જેને આપણે કહીએ છીએ, અથવા તો સાપેક્ષ ફેરફાર તમે કહી શકો છો. કે સાપેક્ષ ફેરફાર મીન્સ કે આપણે સાપેક્ષ એટલે કે તમને ખબર છે કે કોઈક ઉપર આધાર રાખતો હોય, કે કોઈકના ઉપર ડિપેન્ડન્ટ હોય, એ રીતે કોઈ સાપેક્ષ રીતે. તો એમાં શું હોય, તો હવે તમને હું એક્ઝામ્પલ આપું કે સાપેક્ષ ફેરફારનું તમારે જોવું હોય તો માની લો કે આપણે જે તમારી હમણાં ફર્સ્ટ એક્ઝામ આવશે એમાં આપણે આંકડાશાસ્ત્રનું એક્ઝામ્પલ જ લઈએ કે આંકડાશાસ્ત્રનું પેપર છે, ક્યુ સ્ટેટ જેને કહીએ, આંકડાશાસ્ત્રનું જે પેપર છે એમાં તમારે પહેલી એક્ઝામમાં 100 માંથી 50 આવે છે. કેટલા? 100 માંથી 50 આવે છે. પછી આપણે સેકન્ડ સેમની એટલે કે બીજા સત્રની જે પરીક્ષા આવશે બોર્ડની એક્ઝામની પહેલા જે સ્કૂલ લેવલે લેવાશે, એમાં તમે થોડી વધારે મહેનત કરી એટલે તમારે આ પ્રથમ સત્રની જે હતી, આ પ્રથમ સત્રની જે એક્ઝામ હતી એની પછી બીજા સત્રની જે એક્ઝામ આવી એમાં તમારે 70 માર્ક આવે છે. કેટલા? કેટલા આવે છે? 70 માર્ક. હવે તમારે એ જાણવું છે કે હવે તમારે કેટલા માર્કનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. શું તમારે કેટલા માર્કનું ઇમ્પ્રુવમેન્ટ એટલે કે કેટલા પ્રમાણમાં, કે 2000 બીજા સત્રની સાપેક્ષ પ્રથમ સત્રની સાપેક્ષમાં બીજા સત્રમાં તમારે કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું, એટલે કે તમારે કેટલા માર્ક વધ્યા, કેટલા ટકા માર્ક વધ્યા. તો એ તમારે જાણવું હોય તો તમે શું કરશો, તો તમને ખ્યાલ છે જો તમારે તફાવત જાણવો છે, બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે એ જાણવું છે, તો તમે સામાન્ય રીતે એવી રીતે કરી શકો કે ભાઈ આપણે 70 છે, 70 માઈનસ 50 કરું, 70 માઈનસ 50 કરો તો કેટલા આવે છે? 70 માઈનસ 50 જલ્દી કેલ્ક્યુલેટરમાં કરો. એમ તો સર આને કેલ્ક્યુલેટર નો જોઈએ એટલી તો ખબર પડે ભાઈ 20 આવી જાય, 60 ને 70 20 આવી જાય. હા, તો હવે તમારે 20 માર્કનો વધારો થયો, પણ આ તમે આંકડાકીય રીતે જોયું કે ખાલી તમે 70 માંથી 50 માર્ક બાદ કર્યા એટલે તમારે 20 માર્કનો વધારો થયો. એ તમે કહી શકો કે મારા પ્રથમ સત્ર કરતા કેટલા 20 માર્ક બીજા સત્રમાં વધારે આવ્યા છે. પરંતુ આને તમારે સાપેક્ષ રીતે જોવું હોય તો, એટલે કે રિલેટિવ ચેન્જ તરીકે જોવું હોય તો એમાં તમે શું કરશો? તો એમાં કંઈ નહીં કરવાનું, એમાં આપણે જે જૂના માર્ક હતા એના વડે ભાગી નાખવાનું. જૂના માર્ક મીન્સ કે આપણે અત્યારે કેટલા તમારે માર્ક આવે છે, તો કે 70 માર્ક છે. તો 70 માર્ક છે, શું આ 70 માર્ક છે એને પ્રથમ સત્રના માર્ક કરતા કેટલા, તો કે 50 માર્ક કરતા. તો આના પછી તમારે જે જવાબ આવે એને તમે સાપેક્ષ માર્ક કહી શકો છો. તો 70 ભાગ્યા 50 કરો એટલે તમારે આવે છે 1.4. રેડી? કેટલા આવે છે? 1.4 આવે છે. તો આ તમારો સાપેક્ષ ફેરફાર તમે કહી શકો કે આપણે કેટલો ફેરફાર છે, તો 1.4 એ પ્લસમાં છે એટલા માટે તમારી ઇન્ક્રીમેન્ટ આવી છે. આને તમે સાપેક્ષ ફેરફાર તરીકે ઓળખી શકો છો. જ્યારે તમને કોઈ માની લો કદાચ પરીક્ષામાં પૂછે કે ભાઈ તમને સાપેક્ષ ફેરફાર શોધવાનો છે, તો સાપેક્ષ ફેરફાર માટે તમે આવડું આ સૂત્ર અથવા આ રીતે તમે શોધી શકો છો. હવે આમાં તમારે ટકાવારી પ્રમાણમાં જોઈએ છે કે તમારે ટકાવારી પ્રમાણ તરીકે જોવું છે કે ભાઈ કેટલા ટકાનો વધારો છે. એટલે કે મીન્સ કે તમારે પ્રથમ સૂત્ર કરતા બીજા સૂત્રમાં જે માર્ક આવ્યા છે એમાં કમ્પેરેટિવલી કેટલા ટકાનો વધારો. તેના માટે શું કરો? તેના માટે કંઈ નહીં, જેટલા આવ્યા હતા એને ગુણ્યા 100, જેટલા આવે છે એને ગુણ્યા 100 કરો. કેટલા આવે છે? 140 આવી જાય છે. હા, તો હવે જે 140 આવે છે એનો મીનિંગ શું થયો કે તમારે 40% વધારો થયો. કેટલો? 40% વધારો થાય છે. એટલે કે 50 માર્ક જ્યાં હતા, શું 50 માર્ક હતા ત્યાં તમે પ્લસ કરી 40 લખી અને ટકાની નિશાની દબાવશો ને એટલે તમારે 70 આવી જશે. એટલે કે 50 ને 40% જેટલો તમારે વધારો થાય છે. કરો તો એમ આવે છે 50 પ્લસ 40, પછી જે આપણે કેલ્ક્યુલેટરમાં ટકાની નિશાની છે એ દબાવો એટલે તમારે 70 આવી જાય. આવી જાય છે કે નહીં? આવી જ છે. તો એટલા માટે તમને ખબર પડી ગઈ હશે કે આને છે ને, આને શું કહેશું, તો આને તમારે સૂચકાંક કહેવાશે. શું? ઇન્ડેક્સ નંબર. શું? ઇન્ડેક્સ નંબર કહેવાશે. કે જ્યારે તમને કોઈ કેમ કહે કે મારે પ્રથમ સત્રમાં મારે 50 માર્ક હતા
પ્રથમ સત્રમાં મારે 50 માર્ક હતા અને બીજા સત્રમાં 40% નો વધારો થયો. તો 40% નો વધારો થયો એટલે ક્યાં 40% હશે? 100 એ 40% હશે. હવે તમે એમ કદાચ નક્કી કરો કે 100 માર્કનું પેપર હતું એમાંથી 40% કરો. નહીં, એ 50 માં 40% હશે. કારણ કે તમને ખબર છે કે 50 માં 40% વધારો થાય ત્યારે 70 આવે. શું? એટલા માટે તમને ખ્યાલ આવી ગયો કે હવે આ ઇન્ડેક્સ નંબર એટલે શું? ઇન્ડેક્સ નંબર મીન્સ કે સૂચક આંક એટલે શું? એ તમને એક દર્શાવે છે, ઇન્ડિકેટર આપે છે કે તમારે ફ્યુચરમાં હજી તમારે કેટલા ટકાનો વધારો થઈ શકે. જો તમે ખાલી 6 મહિનામાં 40% નો વધારો લઈ શકતા હો, શું પ્રથમ પરીક્ષામાં તમારે 50 આવે છે, થોડી વધુ મહેનત કરો છો, 40% નો વધારો આવે છે, તો હજી થોડી વધુ મહેનત કરો અને તમારે હજી થોડેક વધારે માર્ક આવી જાય તો તમે આરામથી 90 અથવા તો 95 પ્લસ પહોંચી શકો. એ તમને મનમાં ખબર પડી જાય કે હું આવી રીતે તૈયારી કરીશ તો મને આટલી ઇન્ક્રીમેન્ટ હજી મળી શકે એમ છે, આટલી સક્સેસ હજી મને મળી શકે એમ છે. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કે સૂચકાંક કઈ રીતે ગણવાનો હોય. હા, હવે આમાં હું તમને સૂત્રના ફોર્મેટમાં લખી દઉં કે આપણે આમાં માર્ક લીધા હતા. હવે આપણે સૂચકાંક વસ્તુનો ગણવાનો છે. શેનો? કમ્પેરેટિવલી વસ્તુનો ગણવાનો છે કે ભાઈ વસ્તુમાં કઈ રીતે ભાવ વધે છે. તો ભાવને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? તો કે પ્રાઇસ કહીશું. રેડી? તો હવે આપણે જેવી રીતે અહીંયા માર્ક લીધા હતા, હવે માની લો હું અહીંયા અત્યારે બુક લઈ લઉં કે આપણે સ્ટેટની બુક છે, કઈ આંકડા શાસ્ત્રની અહીંયા તમને દેખાતું હશે. કઈ? સ્ટેટની બુક. ઈ મારે આગલા વર્ષે આપણે જે અત્યારે 12માં છે એના આગલા વર્ષે ઈ કદાચ કેટલાની, તો કે આપણે આના કિંમત રાખીએ તો કે 50 ની વેચાતી હતી. હવે અત્યારે આપણે સ્ટેટની બુક આપણે 2025 નો ભાવ છે અને હવે આ 2026 નો ભાવ આપું છું કે 2026 માં સ્ટેટની બુકનો ભાવ વધીને 70 રૂપિયા થાય છે. કેટલો? 70 રૂપિયા થાય છે. તો તમારે આને બંને વચ્ચે કમ્પેરિઝન કરવું છે કે ભાઈ સાપેક્ષ રીતે કેટલો ફેરફાર છે. તમને ખ્યાલ છે સાપેક્ષ રીતે ફેરફાર જોવા માટે તમે શું કરશો? તો કે આ વર્ષનું છે, ચાલુ વર્ષ છે. ચાલુ વર્ષ મીન્સ કે અત્યારે 2026 આપણે નજીકનું વર્ષ છે, તો એને આપણે P1 તરીકે કહીશું. કારણ કે અંકમાં મોટો છે ને, અંકમાં આપણે P1 મોટો છે. હવે આ અંકમાં 2025 નાના છે તો પ્રાઇસમાં આપણે એને P0 તરીકે કહીશું. પછી આના જગ્યાએ બરાબર તો આપણને કેટલો આવ્યો? તો અહીંયા આપણે ગણતરી કરી હતી એટલા માટે અહીંયા ખ્યાલ છે કે P1 ના છેદમાં P0 બરાબર 1 ના છેદમાં 1.4 જવાબ આવ્યો હતો. તમને કેટલો આવ્યો હતો? 1.4 જવાબ આવ્યો હતો. હવે તમારે ઇન્ડેક્સ નંબર જોઈએ છે એટલે કે તમારે આનો સૂચકાંક જોઈએ છે. તો સૂચકાંક માટે તમે શું કરો છો? અહીંયા કહીને અહીંયા ખાલી તમે 100 મૂકી દો છો. એટલે 100 મૂકો એટલે તમને ખબર પડી જાય કે તમારે કેટલા ટકા કેટલો વધારો છે. 140 સૂચકાંક આવે છે. કેટલો? 140 સૂચકાંક આવે છે. હવે આમાં તમારે ટકાવારી પ્રમાણ માંગી લે કે આમાં ટકાવારી ફેરફાર કેટલો થાય છે. તો ટકાવારી ફેરફાર જોવા માટે કઈ નહીં કરવાનું. 140 આવે છે એમાંથી માઈનસ કેટલા કરશું? 100 કરશું એટલે કેટલા આવશે? 40. એટલે કેટલા ટકા વધારો થાય છે? 40% વધારો થાય છે. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે મેં કેટલી વખત આમાંથી આપણે 3 વસ્તુ શીખી. 3 કઈ વસ્તુ? તો કે પહેલી વસ્તુ કે સાપેક્ષ ફેરફાર કેટલો થાય છે. અહીંયા સુધીનો જે પોર્શન છે, અહીંયા સુધી કે 1.4 જ્યાં સુધી આવ્યા ઈ સાપેક્ષ ફેરફાર હતો. હવે સાપેક્ષ ફેરફારમાં આપણે જ્યારે સૂચકાંક ગોતવાનું કહે છે તો સૂચકાંક ગોતવા માટે એને ગુણ્યા 100 તમે ગયા એટલે તમને 140 સુધી પહોંચ્યા. 140 સુધી પહોંચો છો એ જે તમારો સૂચકાંક. હવે એ સૂચકાંકને તમારે ટકાવારી ફેરફાર જોવો હોય કે કેટલા ટકા ફેરફાર થાય છે તો એના માટે તમે 100 માઈનસ કરો છો. 100 માઈનસ કરો એટલે 40% તમારે આન્સર આવે. એ 40% જે આન્સર આવે છે ને એ શું છે? તો કે તમે કહી શકો કે ભાઈ 2025 ની સરખામણીમાં 2026 માં સ્ટેટની બુકમાં 40% ઇન્ક્રીમેન્ટ થાય અથવા તો 40% વધારો થાય છે. રેડી? આ તો પ્રાઇસ ઇન્ડેક્સ નંબર તમે કહી શકો, જેમાં તમે ખાલી આપણે શું જોયું? પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે પ્રાઇસના એટલે કે ભાવના આધારે આપણે આ સૂચકાંક ગણ્યો છે. હવે આમાં તમારે જથ્થાબંધ આધારે સૂચકાંક મીન્સ કે ક્વોન્ટિટી રિલેટેડ સૂચકાંક ગણવો હોય તો એના માટે તમે શું નવું કરી શકો? તો આપણે અહીંયા પ્રાઇસ જોઈએ કે ભાઈ 50 ને 70. હવે આમાં હું તમને એમ કહું કે ભાઈ 2025 માં ક્યારે 2025 માં કઈ બુક? તો આપણી બુક જે રાખીએ છીએ
સ્ટેટની બુક. એ સ્ટેટની બુક કેટલી વેચાતી હતી? તો 2025 માં 50 નંગ વેચાણી. કેટલી? 50 નંગ. હવે આવ્યું 2026. 2026 માં અહીંયા હું ભાવ નથી લેતો, અહીંયા હું ક્વોન્ટિટી લઉં છું, એટલે કે આપણે જથ્થો લઉં છું. આપણે શું 50 નંગ પર, એટલે કે 50 બુક વેચાણ થયું, 50 બુકનું વેચાણ થયું. અને હવે 2026 માં કેટલા બુકનું? તો કે આપણને ખ્યાલ છે અત્યારે જે કિંમત લીધી એ લઈએ છે એક્ઝામ્પલમાં કેટલું? 70 બુકનું. કેટલું? 70 બુકનું વેચાણ થયું, 70 નંગનું વેચાણ થયું. તો હવે કોઈક મને એમ પૂછે કે ભાઈ 2025 ની સાપેક્ષમાં કેટલો ફેરફાર થાય છે તમારે 2026 માં? શું 2025 ની સાપેક્ષમાં 2026 માં કેટલા નંગનો ફેરફાર થાય છે? તો એ તમે કઈ રીતે જોશો? તો કે આપણે જથ્થો છે, જથ્થાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? ક્વોન્ટિટીને આપણે Q વડે દર્શાવશું. Q વડે દર્શાવીએ છીએ. જેમ મેં તમને કીધું હતું, નજીકનું જે વર્ષ હોય એને આપણે વધુ ભાર આપીએ એટલે કે એને 1 વડે દર્શાવશું. અને આગળનું જે વર્ષ હશે એટલે કે જૂનું વર્ષ, એટલે કે પાછળનું ભૂતકાળનું વર્ષ જે છે 2025, એ આ કમ્પેરેટિવલી નાનું છે એટલે આને આપણે 0 વડે દર્શાવીએ છીએ. તો 0 વડે તો Q1 બરાબર કેટલા લઈશું? તો કે આપણે Q1 બરાબર આપણે 70 નંગ લેવાના થશે. કારણ કે આપણે Q1 1 આવે છે, 1 આપણી નજીકનું વર્ષ એટલે 2026. એટલે Q1 બરાબર 70 નંગ અને Q0 બરાબર 50 નંગ એટલે કે 2025 નંગ. એટલે કેટલા આવશે? જે તમે અહીંયા જોયા હતા એ જ 1.40, સોરી 1.4. કેટલા? 1.4 આવે છે. આ શું છે? એ સાપેક્ષ ફેરફાર છે, સૂચકાંક નથી, સાપેક્ષ ફેરફાર કહે છે. અને હવે જ્યારે તમારે એમાં સૂચકાંક જોઈએ છે, એટલે કે ઇન્ડેક્સ નંબર જોઈએ છે, ત્યારે એને કંઈ નહીં કરવાનું. ત્યારે જ્યારે તમારે સૂચકાંક માંગે ને કે જથ્થાબંધ આધારિત સૂચકાંક, ત્યારે તમે શું કરો છો? એમાં એને ઇન્ટુ એટલે કે એને ગુણ્યા 100 કરી દો છો. શું કરો છો? એને ગુણ્યા 100 કરો છો. એને ગુણ્યા 100 કરો એટલે તમારી પાસે આન્સર આવે છે 140. આ તમારી પાસે સૂચકાંક આવી જાય છે. શું આવી જાય છે? સૂચકાંક. કે તમારે આપણે જે Q1 અને Q0 હતા, એટલે કે આપણે સ્ટેટની બુક, આંકડાશાસ્ત્રની બુક છે, એનો સૂચકાંક કેટલો? 140. હવે આ ઇન્ડેક્સ નંબર એટલો મળી ગયો. હવે આમાં તમને એમ કે ભાઈ ટકાવારી ફેરફાર ગોતીને બતાવો કે આપણે કેટલા નંગનું વધારે વેચાણ થયું, મારે ટકામાં જાણવું છે. હવે તમારે એ ટકામાં જાણવું હોય તો તમે શું કરશો? તો જેવી રીતે આપણે અગાઉ કર્યું હતું એમ 140 - 100 એટલે કેટલા ટકા? 40% જવાબ આવે છે. તો 40% આવે છે તો તમે એને વાક્યના સ્વરૂપમાં કઈ રીતે લખી શકો કે 2025 ની સાપેક્ષમાં 2026 માં સ્ટેટની બુકનું વેચાણ કેટલા ટકા વધ્યું? તો કે 40% વધ્યું છે. રેડી? તો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે તમારે કઈ વસ્તુ જોવાની છે આમાંથી? તો આમાંથી એ વસ્તુ જોવાની કે જ્યારે પ્રાઇસની વાત કરતા હોય ત્યારે P1 P0 લેવાના, અને જ્યારે ક્વોન્ટિટીની વાત કરતા હોય એટલે કે જથ્થાની વાત કરતા હોય ત્યારે Q1 અને Q0 લેવાના. આ બે વસ્તુ ખબર પડી ગઈ. સાપેક્ષ ફેરફાર હોય ત્યારે આપણે એટલું કરવાનું, ખાલી P1 ના છેદમાં P0. એમાં પછી ઇન્ડેક્સ નંબર પૂછે, સૂચકાંક પૂછે તો આપણે એને ગુણ્યા 100 કરી દેવાના. અને એમાંય પછી ટકાવારી ફેરફાર પૂછે તો એમાંથી -100 કરી દેવાના, એટલે આપણને ટકામાં જવાબ મળી જશે. હવે તમને ખાલી એટલું એક યાદ રાખવાનું છે છેક સુધી આપણા પહેલા ચેપ્ટરમાં કે P1 એટલે શું થશે? P1 બરાબર આપણે ચાલુ વર્ષ મીન્સ ચાલુ વર્ષ થાય. અને ચાલુ વર્ષ મીન્સ કે જે આપણે અત્યારે નજીકનું વર્ષ હોય. શું કે જેમ તમને અત્યારે વર્ષ આપે છે 2025 થી 26, તો આમાં આપણી નજીકનું વર્ષ કયું છે? 26. પછી આપે 17 થી 19, એમાં નજીકનું વર્ષ કયું થાય છે? 19. આ બધાય P1 તરીકે લેવાના થશે. રેડી? P1 Q1 તમે કહી શકો. પ્રાઇસ કીધું હોય તો P1 અને જથ્થો કીધો હોય તો Q1. અને જ્યારે આપણને P0 પૂછે તો P0 એટલે અગાઉનું વર્ષ થાય છે, અથવા તો આધાર વર્ષ થાય છે. આધાર વર્ષ અને અગાઉના વર્ષમાં બેમાં કંઈ ફેર નથી, ખાલી આધાર વર્ષ કોઈ એક જ વર્ષ હોય અને અગાઉના વર્ષ તરીકે કીધું હોય તો એના એક્ઝેક્ટ આગળનું વર્ષ કીધું હોય. શું તેમાં શું કહે છે? P0 બરાબર અત્યારે આપણે 25-26 ની કમ્પેરિઝનમાં આપણે P0 બરાબર 25 આવશે અને 17-19 ની કમ્પેરિઝનમાં P0 બરાબર 17 આવશે. રાઈટ?
ખ્યાલ આવી કે P1 ક્યારે લેવાનો અને P0 કેમ લેવાનો, એ બે વસ્તુ કઈ રીતે લેવાની એ વસ્તુનો ખ્યાલ આવી જાય છે તો મોસ્ટ ઓફ તમારે દાખલામાં કંઈ પણ ડિફિકલ્ટ નહીં લાગે. હા, અને હા, તમે 11માં કેલ્ક્યુલેટર કઈ રીતે યુઝ કર્યું તો એ મને ખ્યાલ નથી, પરંતુ 12માં તમારે કેલ્ક્યુલેટર પર કમાન્ડ છે ને સારો એવો બનાવવાનો છે. જો તમને કેલ્ક્યુલેટરની થોડીક સ્માર્ટ ટ્રિક્સ વગેરે ખબર ન હોય તો એ પણ હું તમને એક વિડીયો બનાવીને જણાવી દઈ કે કેલ્ક્યુલેટર કઈ રીતે તમારે યુઝ કરવાનું આવશે, એમાં કઈ કઈ કી દ્વારા તમે વધુ ઝડપી તમે આન્સર લાવી શકો છો. તો એ બધી ટ્રીક જે છે એ હું તમને જણાવી દઈશ. અને કેલ્ક્યુલેટર બને ને ત્યાં સુધી તમે ગમે ત્યારે ફ્રી હોય ત્યારે કંઈ નહીં કરવાનું, એક્ઝામ્પલ ખોલવાના, એટલે કે સ્ટેટની બુકના કે એકાઉન્ટની બુકના એક્ઝામ્પલ ખોલવાના, ગણવાના નહીં, એટલે કે તમે લખો તો ન લખો, પરંતુ તમે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ ફ્રી છો ત્યારે કેલ્ક્યુલેટર હાથમાં લઈ અને કેલ્ક્યુલેટર પર સ્પીડ રાખવાની. કારણ કે આપણે ખબર છે કે જ્યારે પરીક્ષા ખંડ છે, જ્યારે તમે પરીક્ષાના વર્ગમાં બેઠા છો ત્યારે તમને એક સ્ટ્રેસ ચાલતો હોય, માઇન્ડમાં થોડુંક ટેન્શન હોય, ત્યારે જ્યારે તમે કેલ્ક્યુલેટરનો યુઝ કરો છો ને તો ત્યારે સ્પીડમાં છે ને તમે કોઈક અલગ ચાર્જ દબી દો છો, અલગ સ્વિચ દબી દો છો ને કેલ્ક્યુલેટરમાં, પ્લસની જગ્યાએ માઇનસ દબાઈ જાય, અથવા તો ગુણાકાર કરવાનો હોય ને ભાગાકાર થઈ જાય, અથવા તો 2 વાર 0 લેવાઈ જાય, 1 વાર 1 લેવાઈ જાય, અથવા તો કોઈ અંક ભૂલાઈ જાય, પોઈન્ટમાં ફેરફાર આવી જાય, તો એ તમે ત્યારે ખ્યાલ નથી હોતો. જ્યારે તમે પેપર સોલ્વ ઘરે કરો છો ને ત્યારે તમને એમ થાય કે ભાઈ આ દાખલો છેક સુધી તો સરખો ગણતો તો વચ્ચે મને એક રકમ ભૂલાઈ ગઈ, તો એના કારણે મારે આખા 5 માર્ક વયા જાય. શું એવું ઘણા સ્ટુડન્ટને બનતું હોય છે. તો એટલા માટે કહું છું કે બંને એટલી કેલ્ક્યુલેટરની પ્રેક્ટિસ પાડજો, કેલ્ક્યુલેટર સાથે લખવાની પ્રેક્ટિસ પાડજો, જેથી કરીને તમારું પેપર સમયસર અને સરખું અને સચોટ રીતે ક્લીનલી છે ને પેપર પૂરું થઈ શકે. ઓકે, તો આટલી વસ્તુ તમે લખી લો અત્યારે બુકમાં. મેં અત્યારે આવી રીતે લખી છે, એવી રીતે તમે કલર ફોર્મેટમાં લખો છો તો તમને રિવિઝન કરવાનું મજા આવશે. અને જો અત્યારે લખવાનો ટાઈમ ન હોય તો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. રેડી. હવે આ આપણને એક રકમ આપી છે, જેવી રીતે આવી રીતે તમારે સ્વાધ્યાયની રકમ જ છે. આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો છે. આપણે જે આગળ અત્યાર સુધી આપણે સૂત્ર શીખ્યા ને આગળના, એ સૂત્રોના આધારે. તો હવે આમાં 3 રીતે આપણને છે ને આ સૂચકાંક ગોતીને આપવાનો છે. આમાં આપણને શાનો સૂચકાંક માંગે છે તો કે આપણે આમાં વેતનનો, એટલે કે દૈનિક વેતન મીન્સ કે આપણે જે ડેઈલી સેલેરી પેકેજ આવતું હોય કે દિવસના 300 રૂપિયા 200 રૂપિયા, તો એ કયા વર્ષે દિવસના કેટલો ભાવ વેતનનો ચાલતો હતો, કે કેટલી આપણે રોજગાર ચાલતું તો એની આપણને કિંમત આપી છે પ્રાઇસ, કે 2008માં આપણને દરરોજ રોજના કેટલા મળતા તો કે રોજના 275 મળે સરેરાશ રીતે. પછી 2009માં 284 મળતા, એમ ભાવ વધતો કે જેવી રીતે મોંઘવારી વધતી ગઈ એવી રીતે આપણે દૈનિક વેતન પણ એની પ્રાઇસમાં પણ વધારો થતો જાય છે. તો હવે આના પરથી આપણે ખાલી એનો ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચકાંક ગોતવાનો કહે છે. તો હવે સૂચકાંકનું સૂત્ર શું હતું? સાપેક્ષ ફેરફારનું નહીં, સૂચકાંકનું કહું છું. તો સૂચકાંકનું સૂત્ર આપણે જોયું અગાઉ કે કયું છે, અહીંયા લખું કે P1 ના છેદમાં P0 એને ગુણ્યા 100, એટલે આપણને શું મળે? સૂચકાંક મળે, એટલે કે ઇન્ડેક્સ નંબર મળે. હવે આમાં અચલ આધારની રીતે પેલું કહે છે કે અચલ આધારની રીતે. હવે અચલ આધારની રીતમાં શું આવશે? અચલ આધારની રીતમાં શું આવશે તો કે અચલ આધારની રીત મીન્સ કે બેઝ યરના પ્રમાણે. બેઝ યર મીન્સ આપણે આધાર વર્ષના પ્રમાણે આધાર વર્ષની સરખામણીમાં બાકીના વર્ષનો આપણે સૂચકાંક જોવાનો છે કે 2008 ની કમ્પેરિઝનમાં આપણે બાકીના કયા વર્ષમાં કેટલો ટકાવારી ફેરફાર થાય છે. એટલે અચલ આધાર મીન્સ આધાર વર્ષની રીત. એમાં શું તો કે 2008 ને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો 2008 આપણે શું થશે? એ P0 થશે. શું થશે? P0. કારણ કે મેં તમને કીધું તો નજીકના વર્ષને P1 આપશું અને જૂના વર્ષને P0. અને આ જૂનું છે અને સાથે સાથે આધાર વર્ષ છે, એટલે બધામાં P0 બરાબર આપણે 2008 જ રહેશે. રેડી? તો હવે આપણે સૂત્રમાં લખીએ કે P1 બરાબર 2008 નું જ મારે જોઈએ છે અને 2008 ની જ કમ્પેરિઝનમાં જોઈએ છે. તો ઉપર નીચે સેમ આવે શું? 275 એના છેદમાં 275 એને ગુણ્યા 100, એટલે કેટલા આવે છે આન્સર? તો આપણને ખબર છે કે ઉડી જાય એટલા માટે 16. હવે આવે છે 2009 નો. 2009 માં કેટલું આવે છે? P1 બરાબર 284. તો P1 બરાબર 284 છેદમાં P0 સેમ રહેશે, કારણ કે આધાર વર્ષની રીત છે. તો એટલા માટે 2008 માં કેટલું હતું વેતન? તો કે 275 એને ગુણ્યા 100, કારણ કે આપણે સૂચકાંક ગોતીએ છે.
તો સૂચકાંક ગોતીએ છે એને ગુણ્યા 100 કરીએ તો કેટલો આન્સર આવે છે? કેલ્ક્યુલેટરમાં જલ્દી આન્સર લાવો તો 103.27 જવાબ આવે છે. 103. 5 પોઈન્ટ પાછળના બે અંક આપણે લઈશું એટલા માટે 103.27 જવાબ આવે છે. હવે આગળનું સેમ કરવાનું છે. આગળનું સેમ કઈ રીતે? તો કે ભાઈ આપણે બેઝ યર કયું? તો કે આપણે બેઝ યર છે એટલે કે આધાર વર્ષ કયું? 2008. વર્ષ કોઈ ગોતવાનું છે તો 2010 નું ગોતવાનું છે. 2010 માં પ્રાઇસ એટલે કે વેતન કેટલું હતું? 289. એમાં શું આવશે? તો એનો આધાર વર્ષ તરીકે એટલે કે P0 બરાબર લઈશું આપણે 275. 275 સેમ લીધા એટલે એને ગુણ્યા 100. જલ્દીથી કેલ્ક્યુલેટર હટાવો તો કેટલું આવે છે? જલ્દીથી કેલ્ક્યુલેટર હટાવો. 105.9 જેવો 09 જેવો જવાબ આવે છે. જલ્દીથી કેલ્ક્યુલેટર બાજુમાં લઈને જ વિડિયો જોવાનો છે. કોઈ એમને ડાયરેક્ટ એમ થાય કે ભાઈ હું વિડિયો ખાલી અત્યારે જોઈ લઉં એટલે મને આવડી જશે, તો એમ અકાઉન્ટ અને સ્ટેટમાં નહીં આવડે. શું? કારણ કે તમારી પાસે પ્રેક્ટિસ જ નહીં કરો અથવા પેન અથવા બુક લઈ અને કેલ્ક્યુલેટર સાથે તમે દાખલા સાથે ગણશો નહીં તો તમને ત્યાં સુધી નહીં આવડે. એવી મેન્ટાલિટી સાથે નહીં બેસતા કે મને છે ને અત્યારે હું ખાલી જોઈ લઈશ એટલે મને આવડી જશે. હું 2x ની સ્પીડે, હા તમારે 2x ની સ્પીડે કરી શકો. ક્યારે? જ્યારે તમે એકવાર વિડિયો આખો ડિટેલ્સમાં તમે મારી સાથે ગણો છો અને પછી જ્યારે તમે રિવિઝન કરવા બેસો છો ને ત્યારે તમે 1.5x ની સ્પીડે વહેલી સવારે મોડી રાત્રે સૂતા સૂતા તમે એકવાર એ રિવિઝન માટે એ વિડિયો જોઈ શકો છો, જેથી તમને રીકેપ થઈ જાય. પરંતુ જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે અત્યારે વિડિયો જોશો ને ત્યારે મારી સાથે પેન બુક લઈ અને કેલ્ક્યુલેટરમાં આન્સર લાવી અને ગણવાના છે. આ જ મેથડ આપણે સેમ યુઝ કરશું આગળ. કઈ રીતે? તો કે અત્યારે 2010 સુધી તો મેં ગણીને બતાવ્યો. હવે 2011 માં હું તમને લખી દઉં તો કઈ રીતે? તો 293 આવે છે એનું વેતન દર. આધાર વર્ષ સેમ રહેશે 275 સેમ રહે છે એને ગુણ્યા 100 બરાબર કેટલા આવશે? જલ્દીથી મને કોમેન્ટમાં જણાવો. એટલે 2011 થી લઈ અને 2015 સુધી તમારે આન્સર મને કોમેન્ટમાં જોઈએ છે. શું? આટલો આન્સર મને કોમેન્ટમાં જોઈએ છે. હું જોઈશ કોમેન્ટ. જેને કોઈ આન્સર ખોટો હશે, ખોટો આવે તો ખોટો આન્સર લખવાનો, પણ મારે આ આન્સર આટલા સુધીના મારે કોમેન્ટમાં આજનું તમારું હોમવર્ક કોમેન્ટના માધ્યમથી તમારે મને બતાવવાનું છે. ખાલી આન્સર આવડા લખવાના છે કે 2011 થી લઈ 2015 સુધી આધાર વર્ષમાં કયા કયા જવાબ આવશે. પેટર્ન આ જ યુઝ કરવાની છે. આધાર વર્ષ સેમ રહેશે કારણ કે અચળ આધારની રીત છે એટલે 2008 એટલે છેદમાં છેદ સુધી આપણે P0 બરાબર 275 લેવાના રહેશે. હવે આવે છે પરંપરિત આધાર વર્ષની આધારની રીત. પરંપરિત આધારની રીત મીન્સ કે પરંપરિત આધારે કઈ રીતે? તો કે એમાં જેમ અચળ આધારમાં આપણે ખાલી સેમ યર રાખતા હતા, હવે છે ને એ અલ્ટરનેટિવ આપણે યર છે ને બદલાશે. એટલે કે આપણું પ્રીવિયસ યર લેવાનું થાય કે જે વર્ષ અત્યારે કરંટ યર ચાલે છે, ચાલુ વર્ષ છે, એની આગળનું વર્ષ હવે P0 બરાબર લેવાનું છે. એટલે આ જ હતું, પણ આમાં થોડુંક હતું કે આમાં આપણે આધાર વર્ષ ચેન્જ નતા કરતા એટલે P0 ચેન્જ નતા કરતા. હવે P0 ચેન્જ કરશું, એ આપણું આગળનું વર્ષ લઈશું. તો સૂત્ર તો સેમ છે જ, ખાલી લેવાનું શું P0 કઈ રીતે લેવાનું એ આપણે અલગ છે. તો હવે પહેલા તો આધાર આ જ લઈએ. તો હવે 2008 છે તો 2008 છે તો એનું આગળનું વર્ષ કયું હશે? નથી એટલે તમે ડાયરેક્ટ એમાં છે ને 100 મૂકી શકો. કેટલા? ડાયરેક્ટ તમે એમાં 100 મૂકી શકો. કારણ કે ખબર છે કે એના આગળનું સૂચકાંક તમારી પાસે એના આગળનું વેતન દર તમારી પાસે નથી. એટલા માટે 2008 નું તમે કઈ રીતે ગણો? તો કે તમે એમ ગણો તો 2075 છે તો 2075 ના છેદમાં 2075 ગુણ્યા 100 એટલે કેટલા આવે છે? 100. એટલે એમાં પહેલા તમે ડાયરેક્ટ પરંપરિત આધાર છે તો ડાયરેક્ટ તમે કેટલા મૂકશો? 100. જેવી રીતે અહીંયા ડાયરેક્ટ તમે 100 મૂકી શકો છો એવી જ રીતે અહીંયા પણ હવેથી તમારે રકમ બદલાવી થશે. 2009 ના છેદમાં 2008 એટલે 2084 ના છેદમાં 284 ના છેદમાં 275 284 ના છેદમાં 275 એને ગુણ્યા 100 એટલે કેટલો જવાબ આવશે? એમ તમને થશે કે સર આની જેમ જ છે
ના એની જેમ નથી, અહીંયા સુધી તો સેમ છે, અહીંયા સુધી સેમ છે. હું પણ કહું છું કે બે સ્ટેપ સુધી તમારે સેમ લાગશે. હવે પાછું આપણે શું તો ઓલી વખતે 2008 એટલે કે 275 સેમ લીધા હતા, પણ હવે એવું નહીં છે. હવે આપણે આગળના વસ્તુ લેવાનું. એટલે જ્યારે આપણે 2010 નું ગણીએ છીએ, 2010 માં શું ભાવ છે? આવડો ભાવ છે કે 289 રૂપિયા નવ છે. શું 289 P1 બરાબર. હવે એમાં એની આગળનું એટલે કે આવડું લેવાનું. આ 289 છે એની આગળનું 284 લેવાનું. P0 બરાબર 284 એને ગુણ્યા 100. મને જલ્દીથી કેલ્ક્યુલેટરમાં આપણે આન્સર ગણીને આપો તો કેટલો આવે છે? 101.76 આવે છે. જલ્દીથી મને જણાવો 101.76 આવે છે? રેડી? હવે આગળ કઈ રીતે થશે? તો આગળ સેમ સિનેરિયો કે આગળ એ જ પેટર્ન ચાલશે. હવે આપણે કયું ગણીએ? તો કે હવે આપણે 2011 નું ગણીએ. તો 2011 નું હું ગણવા જાઉં તો કઈ રીતે આવશે? 293 ના છેદમાં 289. 293 છેદમાં 289 એને ગુણ્યા 100. એને ગુણ્યા 100 કરો તો કેટલા જવાબ આવે છે? 101.38 આવે છે. એકસો 1.38 ક્યાં છો? રેડી? ક્યાં છો? આ સેમ આવે છે? આવે છે ને? આ જ આન્સર આવશે. હવે આની આગળના એટલે કે 2012 થી લઈ અને 2015 સુધીના હોમવર્ક મને કોમેન્ટ સેક્શનમાં આન્સર જોશે. રેડી? કરવાનું શું છે? 2012 માં કેટલું છે? P1 બરાબર 297, P0 બરાબર 293 એને ગુણ્યા 100. આન્સર આવે મને કોમેન્ટમાં લખી દેજો. 2013 બરાબર 313 એને ભાગ્યા 297 એને ગુણ્યા 100. જે આન્સર આવે મારે કોમેન્ટમાં જોઈએ. એટલે 2012 થી લઈ અને 2015 સુધીનો આન્સર મારે કોમેન્ટ સેક્શનમાં જોઈએ છે. આજનું હોમવર્ક છે. હવે બીજું શું? આજ તમને જે સરેરાશ વેતનના આધારે કીધું છે એમાં શું આવશે? હવે એમ કહેશો સર તમે આગળ તો મને ખાલી આ બે વસ્તુ શીખવી હતી. હવે આ સરેરાશ વેતન એટલે શું? હવે સરેરાશ એટલે તો તમને ખબર હોય, કારણ કે સરેરાશ આપણે ધોરણ 10 સુધી આપણે શીખતા જ આવીએ છીએ. સરેરાશ કઈ રીતે લેવાની? સરેરાશ કઈ રીતે હોય? તો કે આપેલી જેટલી કિંમત હોય ને એ કિંમતનો સરવાળો ભાગ્યા n. n એટલે કે છેદમાં n બરાબર કેટલી રકમ છે નંબર ઓફ રકમ જે કંઈ પણ હોય એ આપણે લખવાની. તો જેવી રીતે અહીંયા ખબર છે કે 2011 થી 2013 ની સરેરાશ કીધી. તો 2011, 12 અને 13 હું આટલું કાઢી નાખું. બે 2011 થી 2013 આ 3 વર્ષની સરેરાશ મારે લેવી છે. તો સરેરાશ કઈ રીતે લઈશું? તો અહીંયા આપણને ખ્યાલ છે કે આપણે પહેલા ત્રણેય વર્ષનો સરવાળો કરવાનો. ત્રણેય વર્ષ મીન્સ 2011, 2012, 2013 એવી રીતે સરવાળો કરવાનો નહીં. એના વેતનનો સરવાળો એટલે 293 પ્લસ 297 પ્લસ બસ 313. હવે કેટલા વર્ષ છે? તો કે 3 વર્ષ છે. હવે આમાં 4 વર્ષ આપ્યા હોય તો ઉપર 4 વર્ષનો સરવાળો છેદમાં 4, પછી 5 આપ્યા હોય તો ઉપર 5 વર્ષનો સરવાળો છેદમાં 5. એવી રીતે તમારે આન્સર એનો લાવવાનો. કેટલો આન્સર આવે છે? ટોટલ 903 જેવો થાય છે. જો તો હા પાડો. થાય છે ને 903. એને ભાગ્યા 3 કરો એટલે 301 જવાબ આવે છે. કેટલો? 301 જવાબ આવે છે. 301 જવાબ આવે છે. હવે આ જે 301 જવાબ આવ્યો ને એ તમારો P0. શું? P0 સૂત્ર શું હતું? P1 ના છેદમાં P0. હવે P0 આપણે આ સરેરાશ વેતનનું કીધું છે એટલા માટે હવે 301 તમારો P0 થશે. એટલે હવે બધાના છેદમાં P0 તમારો સેમ રહેશે. કેટલો? 301. રેડી?
તો આપણે લખીએ તો અહીંયા હું લખું કે કઈ રીતે, તો કે આપણે પહેલામાં શું હતું 275, આ હું લઉં છું 2008 નું, રેડી, અહીંયા થોડુંક લખ્યું છે એટલે થોડુંક નીચેથી થાય છે, આ હું 2008 નું લઉં છું, જેમાં આપણે એમાં છેદમાં 301 ગુણ્યા 100 એટલે કેટલો આન્સર આવશે 91.36 જવાબ આવે છે। 91.36 જેટલો જવાબ આવે છે, રેડી। હવે આમાં નામાં પછી આગળ લઉં 2009 નો ભાગ, એટલે કે 2009 ના વેતનમાં મારે જોવું હોય તો કેટલું લઉં, તો 284 છેદમાં 301, 284 છેદમાં 301 એને ગુણ્યા 100, કેલ્ક્યુલેટર આપો તો કેટલું થાય છે, $94.35 જવાબ આવે છે, 94.35 જવાબ આવે છે કે નહીં, મને જલ્દીથી આન્સર આપો। હવે લઉં છું 2010 નું, 2010 માં કેટલું આપ્યું છે વેતન 289 છેદમાં 301 એને ગુણ્યા 100, જો તો કેટલો આન્સર આવે છે, 289 ભાગ્યા 301 એને ગુણ્યા 100 એટલે 96.01 જવાબ આવે છે, કેટલો 96.01, રેડી। ખ્યાલ આવી ગયો શું કરવાનું છે, P0 બરાબર તમારે કેટલા લેવાના છે, P0 બરાબર આપણે લેવાના છે 301, એ 301 આવે ક્યાંથી, તો 2011 થી લઈ અને 2013 સુધીની, એટલે કે આ 3 વર્ષની સરેરાશ લીધી એટલે આપણને 301 આવ્યા। ત્રણેયમાં ડિફરન્સ શું, આપણે 3 રીત આજે શીખ્યા, કઈ 3 રીત શીખ્યા આજે, તો કે આજે અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત અને સરેરાશ વેતનના આધારે રીત। હવે આ ત્રણેય રીતમાં શું, તો કે આ ત્રણેય રીતમાં પ્રથમ શું શીખ્યા કે આધાર વર્ષ હોય તો શું કરવાનું, કે જે આધાર વર્ષ આપ્યું હોય એટલે P0 બરાબર છેક સુધી એને રાખવાનું, પછી પરંપરિત આધાર હોય તો આપણે પ્રીવિયસ યર તરીકે P0 લેવાનો, તો પ્રીવિયસ યર મીન્સ કે જે આગળનો વર્ષ હોય આગળના વર્ષને આધારે આપણે એ P0 બધેમાં રાખવાનું। પછી સરેરાશ વેતનના આધારે કીધું તો સરેરાશ વેતનના આધારે આપણે 3 વર્ષ લેવાના, જે 3 વર્ષ કીધા હોય 11, 12, 13 આપ્યું હતું તો 11, 12, 13 નું અહીંયા સરેરાશ વેતન આપ્યું છે, એનું સરેરાશ વેતન કરીએ એટલે 301 આવે છે। હવે હું તમને એક હોમવર્ક આપું, મેં જેટલા બાકી રાખ્યા એ તો તમારે હોમવર્ક છે જ, બીજું કયું હોમવર્ક, બીજું એ હોમવર્ક કે આપણે આમાં 2008 આધાર વર્ષ લીધો તો, હવે તમારે 2011 ને આધાર વર્ષ રાખી, કયા 2011 ને આધાર વર્ષ રાખી અને અચલ આધારની રીતે મને એક ગણીને બતાવવાનું છે, અને સરેરાશ વેતનમાં 2011 થી 15 સુધીનો સરેરાશ રાખવાનો છે, ક્યાં 2011 થી 2015 સુધીના સરેરાશ લઈ અને સરેરાશ વેતનના આધારે જે દાખલો છે ઈ પેટર્નના આધારે તમારે મને આન્સર ક્યાં કોમેન્ટ સેક્શનમાં કઈ રીતે આન્સર આપવાનો, અચલ આધારની રીત લખવાનું ખાલી ગુજરાતીમાં, અને ખાલી આવા આન્સર ખાલી 10 લખી નાખવાના, પછી પાછી સરેરાશ વેતનના આધારે અને આન્સર જે આવતો એ લખી નાખવાનો। એવી રીતે મને હોમવર્ક તમારે કોમેન્ટ સેક્શનમાં લખીને બતાવવાનું છે। આજે આપણે આટલી રીત શીખ્યા, હવે આપણે આના પછીના લેક્ચરમાં લાસ્પે, પાસે અને ફિશર એ ત્રણેય જે મહાનુભાવો છે, જે આપણા આંકડાશાસ્ત્રીઓ છે, એની રીતના આધારે આપણે બધા દાખલા, ટ્રિક્સ વગેરે શીખીશું। જો તમને આ જે મેં તમને દાખલા સમજાવ્યા એ તમને સમજાઈ ગયા હોય તો નીચે જે લાઈકનું બટન આપ્યું છે એ લાઈક આપજો, સાથે સાથે આપણી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો। ઓકે, તો આવા નવા આપણે અકાઉન્ટ, પછી તો કે ભાઈ કોમર્સના જે કંઈ પણ સબ્જેક્ટ છે, કોમર્સ રિલેટેડ બધા સબ્જેક્ટના વિડીયોઝ તમને આ ચેનલ પર મળતા રહેશે। થેન્ક યુ।